લાસ્ટ વિડીયોમાં આપણે પ્રીનેટલ અથવા તો એન્ટીનેટલ કેર છે તેના એમ્સ અને ઓબ્જેક્ટિવ જોયા હતા, એમપી હતા, બરાબર, પેજ નંબર 79 ઉપર. પછી છે પ્રોસિજર એટ ધ ફર્સ્ટ વિઝિટ ઉપર પ્રોસિજરની કીધું છે કઈ રીતે કરવી. ફર્સ્ટ વિઝિટ સેકન્ડ મિસ્ડ પીરિયડ પહેલાં હોવી જોઈએ. ફર્સ્ટ વિઝિટ છે તે સેકન્ડ મિસ્ડ પીરિયડ પહેલાં હોવી જોઈએ. એન્ટીનેટલ અસેસમેન્ટ ઓબ્જેક્ટિવ્સ, એના ઓબ્જેક્ટિવ્સ કયા કયા છે તો કે મધર અને ફિટસનું હેલ્થ સ્ટેટસ ચેક કરવા માટે, ફિટલ જેસ્ટેશનલ એજ એસેસ કરવા માટે અને બેઝ લાઇન ઇન્વેસ્ટિગેશન કરવા માટે. ફિટસની જેસ્ટેશનલ એજ કેટલી છે, પ્રેગ્નન્સી કેટલા ટાઈમની છે તે એજને એસેસ કરવા માટે અને બેઝ લાઇન ઇન્વેસ્ટિગેશન કરવા માટે, કન્ટિન્યુઅસ ઓબ્સ્ટેટ્રિક કેર અને રિસ્ક અસેસમેન્ટ કરવા માટે. આ ત્રણ એના ઓબ્જેક્ટિવ્સ છે. પ્રીનેટલ કેરનો રૂટીન રેકોર્ડ સ્ટાન્ડર્ડાઇઝ પરફોર્મા એન્ટીનેટલ રેકોર્ડ બુકમાં ભરવામાં આવે છે, બરાબર. એના માટે એક રેકોર્ડ બુક હોય છે, તેની અંદર તેને ભરવામાં આવે છે. ટેકિંગ હિસ્ટ્રી ટેકિંગ છે તે કઈ રીતે લેવાની સામાન્ય છે તે કીધી છે. વાઇટલ સ્ટેટિસ્ટિક્સ કીધા છે. નેમ, ડેટ ઓફ ફર્સ્ટ એક્ઝામિનેશન, એડ્રેસ અને એજ. 2 પોઈન્ટ કરીને કીધું છે. જો સ્ત્રીની પ્રથમ પ્રેગ્નન્સી 30 વર્ષ કે તેથી વધારે ઉંમરે હોય તો તેને એલ્ડરલી પ્રાઇમી ગ્રેવિડા કહેવામાં આવે છે, બરાબર. 30 વર્ષ પછી જેને પ્રેગ્નન્સી હોય તેને એલ્ડરલી પ્રાઇમી ગ્રેવિડા કહેવામાં આવે છે. એક્સ્ટ્રીમ ઓફ એજ એટલે કે ટીનેજ અને એલ્ડરલીમાં ઓબ્સ્ટેટ્રિક રિસ્ક ફેક્ટરમાં આવે છે, બરાબર. જે રિસ્ક ફેક્ટરની અંદર આવે છે, જે એલ્ડરલી અને ટીનેજની અંદર પ્રેગ્નન્સી હોય તો એક્સ્ટ્રીમ એજની અંદર તેને રિસ્ક ફેક્ટર છે તે ગણવામાં આવે છે. ગ્રેવિડા અને પરાઇટી છે તે પણ લખવાના આવે છે. પ્રેગ્નન્સી રિલેટેડ ગ્રેવિડા અને પારા પ્રેગ્નન્સીને લગતા છે. જો સ્ત્રીને પ્રથમ પ્રેગ્નન્સીમાં ટ્વિન્સ ડિલિવર થાય તો તેને ગ્રેવિડા 1 અને પારા 1 કહેવામાં આવે છે, બરાબર. પ્રથમ પ્રેગ્નન્સી હોય તો તેમાં ગ્રેવિડા 1 લખવામાં આવે છે અને પારા પણ 1 લખવામાં આવે છે, બરાબર. એક પ્રેગ્નન્સી અંદર ભલે ટ્વિન્સ બાળકો હોય, ટ્વિન્સ ડિલિવર થાય તો તેને ગ્રેવિડા 1 અને પારા 1 કહેવાય છે. કેટલાક સેન્ટર્સમાં 4 ડિજિટ લખવામાં આવે છે. એક્ઝામ્પલ પી, ABCD. એ નંબર ઓફ ટર્મ્સ છે, એ એટલે નંબર ઓફ ટર્મ છે. બી ઓફ નંબર ઓફ પ્રીટર્મ છે, નંબર ઓફ મિસકરેજ છે અને નંબર ઓફ ચિલ્ડ્રન છે, બરાબર. GTPLની જગ્યાએ અમુક જગ્યાએ ગ્રેવિડા પારા અને પછી એમાં ABCD એ રીતે લખવામાં આવે છે. તો કે એ છે તો નંબર ઓફ ટર્મ કે કેટલા ટર્મ્સની પ્રેગ્નન્સી છે તે લખવામાં આવે છે. નંબર ઓફ પ્રીટર્મ તો 37 વીક્સથી નીચે 28 વીક્સની અંદર જો કોઈ બાળક જન્મેલું હોય તો તે પ્રીટર્મની અંદર આવે છે. જો એબોર્શન થયેલું હોય 28 વીક્સની પહેલાં જો એબોર્શન થયેલું હોય, મિસકરેજ હોય તો અબોર્શન ગણવામાં આવે છે, તેને લખવામાં આવે છે. એન્ડ નંબર ઓફ ધ ચિલ્ડ્રન લાઈવ એટ પ્રેઝન્ટ, બરાબર. અને હાલમાં તેને કેટલા બાળકો પ્રેઝન્ટ છે, લાઈવ છે, જીવે છે તે લખવામાં આવે છે, બરાબર. એક પ્રેગ્નન્સી હોય અને 2 બાળક એને જીવ્યું હતું તો 2 લાઈવ એવું લખવામાં આવે છે. જે ABCD પણ ઘણી જગ્યાએ આ ડિજિટ લખવામાં આવે છે, પણ આપણે પાછળની બાજુ લખેલું છે GTPLA, બરાબર છે. જનરલી એક્સેપ્ટેડ આ છે GTPLA. ઘણી બધી જગ્યાએ હોસ્પિટલની અંદર, હોડની અંદર આ રીતે લખવામાં આવે છે. ગ્રેવિડા, G એટલે ગ્રેવિડા, T એટલે ટર્મ ડિલિવરી, P એટલે પારા, લાઈવ એટલે એબોર્શન. ગ્રેવિડા મતલબ કે જેટલી પ્રેગ્નન્સી કન્સીવ કરેલી હોય, બરાબર. પ્રેગ્નન્સી કન્સીવ કરેલી હોય એટલીના નંબર લખવામાં આવે છે. પછી ભલે એબોર્શન થયેલું હોય, એબોર્શન કરાવેલું હોય, મિસકરેજ હોય, બરાબર છે, તો એ બધી પ્રેગ્નન્સી કે પછી નોર્મલ ડિલિવરી હોય, સિઝેરિયન હોય, બરાબર, તે પ્રેગ્નન્સીને ગણવામાં આવે છે, તે ગ્રેવિડાની અંદર લખવામાં આવે છે, બરાબર. 1 હોય, 2 હોય, 3 હોય, પછી એક પહેલાં 2 થઈ ગયું હોય અને હાલમાં 1 હોય તો 3 લખવામાં આવે છે, બરાબર. ફોર એક્ઝામ્પલ. પછી ટર્મ ઓફ ડિલિવરી કે કેટલા ટર્મ્સની ડિલિવરી છે તે લખવામાં આવે છે. પારા, લાઈવ અને એબોર્શન. પારાની અંદર કેટલા જો કોઈ પ્રીટર્મ બેબી હોય, પ્રીટર્મ બેબી જન્મેલું હોય તો એની સંખ્યા લખવામાં આવે છે. લાઈવ બેબી કેટલા છે, મતલબ કે તેના લાઈવ જીવિત બાળકો કેટલા છે તે લખવામાં આવે છે. અને લાસ્ટમાં જો એબોર્શન થયેલું હોય તો તેની સંખ્યા લખવામાં આવે છે, બરાબર. GTPLA એનું ફૂલ ફોર્મ છે અને એનું સંખ્યા વાઇઝ કઈ રીતે લખાય તે આવ્યું છે, બરાબર. પછી જો પ્રીવિયસ
પછી જો પ્રીવિયસ હિસ્ટ્રીમાં 2 એબોર્શન અને 1 ટર્મ ડિલિવરી હોય તો 4th ગ્રેવિડા પરંતુ પ્રાઇમરી ગ્રેવિડા કહેવાશે. પછી છે ડ્યુરેશન ઓફ મેરેજ રિલિજન. પછી લખવાનું છે ડ્યુરેશન ઓફ મેરેજના કેટલો ટાઈમ છે તે ડ્યુરેશન ઓફ મેરેજ એન્ડ રિલિજન છે. ઓક્યુપેશનની અંદર ઓક્યુપેશનલ હાઝાર્ડ, ફટીગ કે સ્ટ્રેસની માહિતી મેળવવા માટે ઓક્યુપેશન લખવામાં આવે છે. ઓક્યુપેશન ઓફ હસબન્ડ, સોશિયો ઇકોનોમિક કન્ડિશન જાણવા, ફેમિલી પ્લાનિંગ એડવાઇસ માટે, કોમ્પ્લિકેશનની શક્યતાઓ જાણવા, એક્ઝામ્પલ એનિમિયા, પ્રી એક્લેમ્પ્સિયા, પ્રી મેચ્યોરિટી. બરાબર, ઓક્યુપેશન છે તે જાણવામાં તેનું આવે છે, તેની માહિતી મેળવવામાં આવે છે ઓક્યુપેશનની. પીરિયડ ઓફ જેસ્ટેશન, કેટલા વીક્સ કમ્પ્લીટ થયા છે તે પરથી ડ્યુરેશન ઓફ પ્રેગ્નન્સી જાણવામાં આવે છે. જે ફર્સ્ટ ડે ઓફ ધ લાસ્ટ મેન્સ્ટ્રુઅલ પીરિયડથી ગણાય છે. મોસ્ટ રિલાયેબલ મેથડ અલ્ટ્રાસોનોગ્રાફી છે. બરાબર, પીરિયડ ઓફ જેસ્ટેશન છે તે ડ્યુરેશન ઓફ પ્રેગ્નન્સીને જાણવામાં આવે છે કે કેટલા વીક્સની પ્રેગ્નન્સી છે તેના માટે ડ્યુરેશન ઓફ જેસ્ટેશન છે તે કેટલા વીક કમ્પ્લીટ થયા છે તે જાણવામાં આવે છે. જે ક્યાંથી ગણવામાં આવે છે તો કે ફર્સ્ટ ડે ઓફ ધ લાસ્ટ મેન્સ્ટ્રુઅલ પીરિયડ. બરાબર, જે લાસ્ટ મેન્સ્ટ્રુઅલ પીરિયડ છે બરાબર છે ત્યાંથી લાસ્ટ મેન્સ્ટ્રુઅલ પીરિયડ છે ત્યાંથી ફર્સ્ટ ડેથી ગણાય છે જેસ્ટેશન ઓફ એજ. મોસ્ટ રિલાયેબલ મેથડ અલ્ટ્રાસોનોગ્રાફી છે. કમ્પ્લેન્ટ, જેમાં જીનેસિસ કમ્પ્લેન્ટ્સની અંદર શું છે જેમાં જીનેસિસ હિસ્ટ્રી, જીનેટિક હિસ્ટ્રી, સ્લીપ, એપેટાઇટ, બોવેલ હેબિટ્સ, યુરિનેશન વગેરે માટે પૂછું. હિસ્ટ્રી ઓફ પ્રેઝન્ટ ઇલનેસ, ચીફ કમ્પ્લેન તથા તેની સાથે તેની શરૂઆત, સમયગાળો, સિવિયરિટી, પ્રોગ્રેસ, મેડિકેશન વગેરે હિસ્ટ્રી છે તે જાણવામાં આવે છે પ્રેઝન્ટ ઇલનેસની અંદર. હિસ્ટ્રી ઓફ પ્રેઝન્ટ પ્રેગ્નન્સી, પ્રેઝન્ટ પ્રેગ્નન્સીનું હિસ્ટ્રી. પ્રેગ્નન્સીના અલગ અલગ ટ્રાઇમેસ્ટરના જુદા જુદા કોમ્પ્લિકેશન હોય તો તે નોટ કરવા, જેવા કે ફર્સ્ટ ટ્રાઇમેસ્ટરમાં હાઇપરમેસિસ ગ્રેવિડમ છે, 310 એબોર્શન છે, સેકન્ડ ટ્રાઇમેસ્ટરમાં પેલાઇટિસ તથા લાસ્ટ ટ્રાઇમેસ્ટરમાં એનિમિયા, પ્રી એક્લેમ્પ્સિયા અને એન્ટીપારમ હેમરેજ. પ્રીવિયસ એન્ટીનેટલ વિઝિટનું સ્ટેટસ, ઇમ્યુનાઇઝેશન સ્ટેટસ, મેડિકલ અથવા અર્લી પ્રેગ્નન્સીમાં રેડિયેશન એક્સપોઝર તથા મેડિકલ સર્જિકલ ઇવેન્ટ્સ હોય તો તેની તપાસ કરવામાં આવે છે. બરાબર, એટલી પ્રેઝન્ટ પ્રેગ્નન્સીની અંદર હિસ્ટ્રી લેવામાં આવે. તો હિસ્ટ્રી ઓફ પ્રેઝન્ટ પ્રેગ્નન્સીની અંદર આટલી વસ્તુ પાછી જોવામાં આવે છે. ફરીથી કહી દઉં, પ્રેગ્નન્સીના અલગ અલગ ટ્રાઇમેસ્ટરના જુદા જુદા કોમ્પ્લિકેશન હોય છે તો તે નોટ કરવા, જેવા કે ફર્સ્ટ ટ્રાઇમેસ્ટરમાં બરાબર પ્રેગ્નન્સીના દરેક ટ્રાઇમેસ્ટરની અંદર જુદા જુદા કોમ્પ્લિકેશન છે તે જોવા મળે છે, જેથી તેને અલગ રીતે નોટ કરવા. જેવા કે પહેલા 3 મહિનામાં હાઇપરમેસિસ ગ્રેવિડમ છે, 310 એબોર્શન છે, બરાબર, હાઇપરમેસિસ ગ્રેવિડમ અને 310 એબોર્શન છે બેનું કીધું છે. પછી સેકન્ડ ટ્રાઇમેસ્ટરમાં પાયલાઇટિસ કીધું છે તથા લાસ્ટ ટ્રાઇમેસ્ટરમાં એનિમિયા, પ્રી એક્લેમ્પ્સિયા, એન્ટીપટમ હેમરેજ. બરાબર, એટલું કીધું છે. ફર્સ્ટ ટ્રાઇમેસ્ટરની અંદર હાઇપરમેસિસ ગ્રેવિડમ છે તે એક્સેસિવ નોઝિયાનું હોમિટિંગ છે તેને હાઇપરમેસિસ ગ્રેવિડમ કહેવાય છે. 310 એબોર્શન હોય. પછી સેકન્ડ ટ્રાઇમેસ્ટરમાં પાયલાઇટિસ હોય, જેમાં પેલ્વિસની એબનોર્માલિટી જોવા મળે છે તથા લાસ્ટ ટ્રાઇમેસ્ટરમાં એનિમિયા, પ્રી એક્લેમ્પ્સિયા અને એન્ટીપટમ હેમરેજ. પ્રીવિયસ એન્ટીનેટલ વિઝિટનું સ્ટેટસ, ઇમ્યુનાઇઝેશન સ્ટેટસ, મેડિકલ અથવા અર્લી પ્રેગ્નન્સીમાં રેડિયેશન એક્સપોઝર તથા મેડિકલ સર્જિકલ ઇવેન્ટ હોય તો તેની તપાસ કરવામાં આવે છે. પ્રીવિયસ એન્ટીનેટલ વિઝિટનું સ્ટેટસ પણ જાણવામાં આવે છે. લાસ્ટમાં જે એન્ટીનેટલ વિઝિટ થઈ હોય તેનું સ્ટેટસ જાણવામાં આવે છે. ઇમ્યુનાઇઝેશન સ્ટેટસ જાણવામાં આવે છે કે તેને રસી મળેલી છે કે નહીં. માતાને મેડિકલ અથવા અર્લી પ્રેગ્નન્સીમાં રેડિયેશન એક્સપોઝર તથા મેડિકલ સર્જિકલ ઇવેન્ટ હોય તો તેની પણ તપાસ કરવામાં આવે છે. ઓબ્સ્ટેટ્રિક હિસ્ટ્રી, સ્ટેટસ ઓફ ગ્રેવિડા, પરાઇટી, નંબર ઓફ ડિલિવરીઝ, ટર્મ, પ્રીટર્મ, મિસકેરેજ, પ્રેગ્નન્સી ટર્મિનેશન અથવા તો એમટીપી એન્ડ લિવિંગ ઇસ્યુ. ઓબ્સ્ટેટ્રિક હિસ્ટ્રીની અંદર એટલી વસ્તુ જોવામાં આવે છે. સ્ટેટસ ઓફ ગ્રેવિડા કેટલે વખતે પ્રેગ્નન્સી છે, પરાઇટી, નંબર ઓફ ડિલિવર્સ, ટર્મ, પ્રીટર્મ, મિસકેરેજ, પ્રેગ્નન્સી ટર્મિનેશન, એમટીપી અને લિવિંગ ઇસ્યુ. બરાબર, જે શું લિવિંગ ઇસ્યુ છે બરાબર, એમટીપી કરાવવામાં શું કામ કરાવ્યું, એમટીપી મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી છે તે શું કામ કરવામાં આવ્યું છે તેના સ્ટેટસ પણ જાણવામાં આવે છે. પછી છે મેન્સ્ટ્રુઅલ હિસ્ટ્રી, સાયકલ ડ્યુરેશન સમયગાળો, બ્લડ ફ્લોનું અમાઉન્ટ, LNMP
ફર્સ્ટ ડે ઓફ ધ લાસ્ટ નંબર મેન્સ્ટ્રુઅલ પીરિયડ, બરાબર, જેને LNMP લાસ્ટ નોર્મલ મેન્સ્ટ્રુઅલ પીરિયડ, જેને LNMP કહેવામાં આવે છે, લાસ્ટ નોર્મલ મેન્સ્ટ્રુઅલ પીરિયડની ડેટ લખવામાં આવે છે, જેને LNMP કહેવામાં આવે છે, અને એક્સપેક્ટેડ ડેટ ડિલિવરી છે તે ગણીને EDD કહેવામાં આવે છે, જેને એક્સપેક્ટેડ ડેટ ડિલિવરી કહેવામાં આવે છે. કેલ્ક્યુલેશન ઓફ ધ એક્સપેક્ટેડ ડેટ ડિલિવરી EDD, તો કે નિગોલ્સ ફોર્મ્યુલા 28 ડે સાયકલ્સમાં લાસ્ટ મેન્સ્ટ્રુઅલ પીરિયડના પહેલા દિવસથી 9 કેલેન્ડર મંથ અને 7 દિવસ છે તે ઉમેરવા, બરાબર. એટલે શું કીધું તો કે LNMP હોય, બરાબર, લાસ્ટ મેન્સ્ટ્રુઅલ પીરિયડની ડેટમાં 9 મંથ અને 7 દિવસ ઉમેરવા, જેનાથી 9 મંથ અને 7 દિવસ ઉમેરવાથી EDD છે તે એક્સપેક્ટેડ ડેટ ડિલિવરી છે તે આપણને મળે છે. LMP 1 જાન્યુઆરી 2013 હોય તો તેમાં EDD છે તે 8 ઓક્ટોબર છે તે 2013ની આવે છે, બરાબર, જેમાં 9 મહિના અને 7 દિવસ ઉમેરતા 8 ઓક્ટોબર 2013 આવે છે. બીજી રીતે લાસ્ટ પીરિયડના ફર્સ્ટ ડેથી 3 મંથ બેક જઈને 3 ડેઝ એડ કરવા, આ બે મેથડમાં પહેલી મેથડ છે તે વધારે વપરાય છે, બરાબર. પહેલી મેથડ છે જે 9 કેલેન્ડર મંથ એટલે કે 9 મંથ અને 7 ડેઝ ઉમેરવા તે વધારે વપરાય છે. પાસ્ટ મેડિકલ હિસ્ટ્રી છે, તેમાં પાસ્ટ મેડિકલ ઇલનેસ હિસ્ટ્રી, એક્ઝામ્પલ ટ્યુબરક્યુલોસિસ હોય તો એક્ઝામ્પલ ટ્યુબરક્યુલોસિસ એક એક્ઝામ્પલ આપેલું છે મેડિકલ હિસ્ટ્રીની અંદર. સર્જિકલ હિસ્ટ્રી, પાસ્ટ પ્રીવિયસ જનરલ અથવા ગાયનેકોલોજીકલ સર્જરીની હિસ્ટ્રી હોય તો ફેમિલી હિસ્ટ્રી. હાઇપરટેન્શન, ડાયાબિટીસ, ટ્યુબરક્યુલોસિસ જેવા હેરિડિટરી ડિસીઝની હિસ્ટ્રી. પર્સનલ હિસ્ટ્રી, પ્રેગ્નન્સી પહેલાંની કોન્ટ્રાસેપ્ટિવ પ્રેક્ટિસ, સ્મોકિંગ અથવા આલ્કોહોલ હેબિટ્સ, બ્લડ ટ્રાન્સફ્યુઝન, કોર્ટિકોસ્ટેરોઇડ થેરાપી, ડ્રગ એલર્જી, ઇમ્યુનાઇઝેશન, એન્ટી-ડી ઇમ્યુનોગ્લોબ્યુલિન વગેરેની હિસ્ટ્રી લેવી. પર્સનલ હિસ્ટ્રી છે ત્યાં એટલી વસ્તુ છે તે જાણવામાં આવે છે. પછી સામેના પેજ ઉપર એક્ઝામિનેશન, જનરલ ફિઝિકલ એક્ઝામિનેશન અંદર બિલ્ડ, બાંધો, ઓબેઝ, એવરેજ, થીન, બરાબર. જે મધર છે તેની બોડી ફિઝિકલ એક્ઝામિનેશન બિલ્ડ કેવો છે, બાંધો કેવો છે, તો કે ઓબેઝ હોય, એવરેજ હોય, થીન હોય. ન્યુટ્રિશન ગુડ, એવરેજ, પુઅર. હાઇટ, જો આ 3 કીધા છે તેમાંથી જે મધર હોય એકચ્યુઅલી જે હોય તે લખવાનું છે. ગુડ, એવરેજ, પુઅર હોય તો પુઅર, એવરેજ હોય તો એવરેજ, ને સારું હોય તો ન્યુટ્રિશન ગુડ હોય તો ગુડ, બરાબર, જે તપાસ કરીને લખવાનું હોય છે. તો એક્ઝામ્પલ રીતે બતાવેલું છે. હાઇટ, વેસ્ટર્ન કન્ટ્રીમાં 5 ફીટ અને ઇન્ડિયામાં 4.7 લો એવરેજ વેઇટ તરીકે ગણાય છે, જેમાં મોટા ભાગે સ્મોલ પેલ્વિસ હોય છે, બરાબર. વેસ્ટર્ન કન્ટ્રીની અંદર 5 ફીટ છે એને નોર્મલ ગણવામાં આવે છે, અને ઇન્ડિયામાં 4.7 ને લો એવરેજ વેઇટ તરીકે ગણાય છે, જેમાં મોટે ભાગે સ્મોલ પેલ્વિસ હોય છે. વેઇટ, દર વિઝિટમાં સેમ વેઇટિંગ સ્કેલ ઉપર વેઇટ કરવું, બરાબર. વેઇટ છે, વજન છે, તે દરેક વિઝિટની અંદર સેમ વેઇટિંગ સ્કેલ જે સ્કેટિંગ મશીન છે તેના ઉપર વેઇટ કરવામાં આવે છે. પેલર, લોઅર પાલ્પિબ્રલ કન્જક્ટિવ ટંગના ડોર્સમ અને નેલ બેડ્સ પર પેલર જોવું, પેલર સ્કિન હોય તો તે જોવામાં આવે છે. કન્જક્ટિવા છે, ટંગ છે, ડોર્સમ અને નેલ બેડ્સ ઉપર પેલર જોવું. જોન્ડિસ, કન્જક્ટિવ ટંગની નીચેની સાઇડમાં હાર્ડ પેલેટ અને સ્કિન પર જોવું, કમળાની અસર હોય તો તે ચેક કરવામાં આવે છે. ટંગ, થિન ગમ્સ, ટોન્સિલ્સ, ટંગ અને માઉથમાં ઇન્ફેક્શન માટે જોવું. નેક વેન, થાઇરોઇડ ગ્લેન્ડ, લિમ્ફ ગ્લેન્ડ અને એબ્નોર્માલિટીઝ હોય તો તે જોવી. પ્રેગ્નન્સીમાં થાઇરોઇડ ગ્લેન્ડનું થોડું ફિઝિયોલોજિકલ એન્લાર્જમેન્ટ 80% જેટલું રહે છે. જે થાઇરોઇડ ગ્લેન્ડનું છે તે ફિઝિયોલોજિકલ એન્લાર્જમેન્ટ 80% જેટલું તેમાં પ્રેગ્નન્સી દરમિયાન રહે છે. નેકમાં એડિમા ઓફ લેગ્સ, બંને પગમાં મેડિયલ મિલોઝ અને ટીબિયા અને 1/3 એન્ટીરિયર સરફેસ ઉપર એડિમા માટે જોવું. તે એરિયા થંબ વડે અને 5 સેકન્ડ માટે પ્રેસ કરીને જોવું. વેરિકોસાઇટિસ માટે જોવું, બરાબર. 5 સેકન્ડ છે તમે પ્રેસ કરી રાખો તો આપણને ખબર પડે છે એડિમા છે કે નહીં. જો આપણો અંગૂઠો છે તેમાં બેસી જાય, ખાડો પડે તો તેમાં એડિમા છે તેના પગ ઉપર, બરાબર, મેડિયસ સરફેસ ઉપર જે ટીબિયા પાસે હોય, બરાબર, તેના ઇન્ટિરિયર સરફેસ ઉપર એડિમા માટે જોવું. તે એરિયા થંબ વડે 5 સેકન્ડ માટે પ્રેસ કરીને જોવું. અને વેરિકોસાઇટિસમાં હોય તો જોવું, બરાબર. વેરિકોસ મતલબ કે વેન જો ઉપસેલી હોય, બરાબર, જ્યાં થયેલી હોય
વેન દેખાતી હોય, વેન બધી ઉપસી ગયેલી, તેને વેરિકોસાઇટિસ કહે છે. તેના માટે ચેક કરવું. કોઝિસ ઓફ એડિમા ઇન પ્રેગ્નન્સી. એડિમા થવાના કોઝિસ કયા કયા છે પ્રેગ્નન્સીમાં? તો કે ફિઝિયોલોજિકલ છે, પ્રી એક્લેમ્શિયા છે, એનિમિયા છે, હાઇપોપ્રોટીનેમિયા છે, કાર્ડિયાક ફેલિયર છે અને નેફ્રોટિક સિન્ડ્રોમ છે. બરાબર, આટલી વસ્તુ છે. જેમાં ફિઝિયોલોજિકલ કીધું છે, પ્રી એક્લેમ્શિયાની અંદર તો આવે છે, તમારે આગળ આવશે પ્રી એક્લેમ્શિયા ત્યારે ખબર પડી જશે. એનિમિયા અને હાઇપરપ્રોટીનેમિયા છે. બરાબર, આ યાદ રાખવાનું છે. પ્રોટીન પ્રમાણ ઘટી જાય તો પણ થાય છે. પછી કાર્ડિયાક ફેલિયર હોય, નેફ્રોટિક સિન્ડ્રોમ હોય. બરાબર, નેફ્રોટિક સિન્ડ્રોમ છે ગુના રિલેટેડ હોય છે, તે કિડની રિલેટેડ. કિડની નેફ્રોટિક સિન્ડ્રોમની અંદર છે તે એડિમા છે તે જોવા મળે છે. ફિઝિયોલોજિકલ એડિમા ગ્રાન્ડ યુટ્રસ કોમન ઇલિયાક વેન્સને પ્રેસ કરે છે. આથી ઇન્ફિરિયર એક્સ્ટ્રીમિટીઝમાં વેનસ પ્રેશર વધે છે અને તેના કારણે ફિઝિયોલોજિકલ એડિમા આવે છે. આને ફિઝિયોલોજિકલ એડિમા કહે છે કારણ કે ગ્રાન્ડ યુટ્રસના પ્રેશરને કારણે કોમન ઇલિયાક વેન્સ ઉપર પ્રેસ આવે છે અથવા આવે છે. આથી ઇન્ફિરિયર એક્સ્ટ્રીમિટીઝની અંદર જે ઇન્ફિરિયર એક્સ્ટ્રીમિટીઝ છે તેની અંદર વિનસ પ્રેશર વધે છે. આથી તેમાં ફિઝિયોલોજિકલ એડિમા આવે છે. તેના ફીચર્સમાં સ્લાઇટ એડિમા હોય છે. બને ત્યાં સુધી એક પગમાં વધારે રાઇટ સાઇડ જોવા મળે છે. પ્રી એક્લેમ્શિયા કે પ્રોટીન્યુરિયા ના હોય, બીજું કોઈ કાર્ડિયાક કે રિનલ પેથોલોજિકલ કોઝિસ ના હોય અને રેસ્ટ કરવાથી દૂર થાય છે. બરાબર, આ ફિઝિયોલોજિકલ એડિમા છે તે નોર્મલ હોય છે પ્રેગ્નન્સીની અંદર, કારણ કે થાઈ ઉપર પ્રેશર આવવાથી જ્યાં વેન્સ હોય છે તેનું તે દબાય છે, પ્રેસ થાય છે, જેના લીધે એડિમા ફિઝિયોલોજિકલ એડિમા છે તે દેખાય છે. બરાબર છે, તેના સ્લાઇટ એડિમા હોય છે. બને ત્યાં સુધી એક પગમાં વધારે દેખાય છે રાઇટ સાઇડની અંદર. બરાબર, આનાથી પ્રી એક્લેમ્શિયા કે પ્રોટીન્યુરિયા હોય એવી કોઈ સાઇન છે તે બતાવતું નથી. કાર્ડિયાક કે રિનલ પેથોલોજિકલ ફેલિયર હોય તેના કોઈ સાઇન કોઝિસ છે તે દેખાતા નથી. અને રેસ્ટ કરવાથી, આરામ કરવાથી છે ફિઝિયોલોજિકલ એડિમા છે તે દૂર થાય છે. બરાબર, પછી એટલી વસ્તુ છે તે લખવાની છે. પલ્સ, બીપી, સિસ્ટમેટિક એક્ઝામિનેશન અંદર હાર્ટ, લંગ, લીવર, સ્પ્લીન, બ્રેસ્ટ. બરાબર, પછી છે પ્રેઝન્ટ પ્રેગ્નન્સીના ચેન્જીસના નિપલ કરેક્ટ અથવા ડિપ્રેસ તથા એર્યુલરની સ્કિન કન્ડિશન જોવી. ઓબ્સ્ટેટ્રિકલ એક્ઝામિનેશન. એબ્ડોમિનલ એક્ઝામિનેશનની અંદર એબ્ડોમિનલ મસલ્સનો ટોન, ઇન્સિઝનલ સ્કાર, હર્નિએશન અને સ્કિન કન્ડિશન જોવી. યુટ્રસનું ફંડસ સિમ્ફિસિસ પ્યુબિસથી થોડું ઉપર 12 વીક્સે પાલ્પેટ થાય છે. નેક્સ્ટ પેજ ઉપર 28 વીક્સની પ્રેગ્નન્સી પછી એબ્ડોમિનની પૂરેપૂરી અને સિસ્ટમેટિક એક્ઝામિનેશન દ્વારા ફિટસનું લાઈ, પ્રેઝન્ટેશન, પોઝિશન અને એટીટ્યુડનું ડાયગ્નોસિસ થાય છે. 28 વીક્સની પ્રેગ્નન્સી પછી એબ્ડોમિનની પૂરેપૂરી સિસ્ટમેટિક એક્ઝામિનેશન કરવામાં આવે છે, જેના દ્વારા ફિટસની લાઈ, ફિટસની પોઝિશન છે, ફિટસ આડું છે, ફિટસ સીધું છે, આડું છે, ત્રાંસું છે તે જાણવામાં આવે છે. મેં આગળ પણ કીધું, લાઈ ચેક કરવામાં આવે છે. પ્રેઝન્ટેશન ક્યું છે, પ્રેઝન્ટિંગ પાર્ટ કયો છે બેબીનો અંદર તે જાણવામાં આવે છે. પોઝિશન કઈ છે, બરાબર, હેડની પોઝિશન કઈ છે, આગળની સાઈડ છે, સાઈડની ત્રાંસું છે, બરાબર, હેડ છે તે કઈ પોઝિશનમાં ફિક્સ થયેલું છે પેલ્વિકની અંદર એની પોઝિશન છે. બેબીનું એટીટ્યુડ છે, ફ્લેક્સ છે કે પછી ખુલ્લું છે, બરાબર, મુક્ત છે તે જોવાનું હોય છે, તે ડાયગ્નોસિસ થાય છે. પછી છે પ્રિલિમિનરીઝ, પૂર્વ તૈયારી. પેશન્ટની વર્બલ કોન્સેન્ટ લેવી, પેશન્ટને બ્લાડર ખાલી કરવા કહેવું, પેશન્ટને ડોર્સલ પોઝિશન આપી થાઈ સ્લાઇટલી ફ્લેક્સ્ડ કરવા કહેવું. પ્રિલિમિનરી પૂર્વ તૈયારી અંદર કઈ વસ્તુ? તો કે પેશન્ટની વર્બલ કન્સન્ટ લેવામાં આવે છે, પેશન્ટને બ્લાડર ખાલી કરવા કહેવું, પેશન્ટને ડોર્સલ પોઝિશન આપી થાઈ સ્લાઇટલી ફ્લેક્સ્ડ કરવા કહેવું, એબ્ડોમિન પૂરેપૂરું એક્સપોઝ કરવું અને એક્ઝામિનરે પેશન્ટની રાઇટ સાઇડ ઊભા રહેવું. ઇન્સ્પેક્શન. યુટ્રાઇન ઓવોઇડ લોન્જિટ્યુડનલ ઊભું, ટ્રાન્સવર્સ આડું અથવા તો ઓબ્લિક ત્રાંસું છે તે જોવું. યુટ્રાઇનનું કીધું છે. પછી યુટ્રસ કાઉન્ટર શેપ, ફંડલ નોચ, એન્ટિરિયર વોલ કન્વેક્સ અથવા ફ્લેટ છે, શેપ સિલિન્ડ્રિકલ છે કે સ્ફેરિકલ છે તે જોવું. ઇન્સ્પેક્શન ચેક કરવાની વાત છે, બરાબર, તેનું કીધું છે. યુટ્રસનું એન્લાર્જમેન્ટ જોવું, એબ્ડોમેન પર કોઈ ઇન્સિઝનલ સ્કાર હોય તો તેને નોટ કરવા. પાલ્પેશન, હાઇટ, વેટ, યુટ્રસ. હાઇટ ઓફ ધ પાલ્પેશનની અંદર હાઇટ ઓફ ધ યુટ્રસ છે તે જોવામાં આવે છે. ફંડસના અપર મોસ્ટ લેવલ ઉપર
ડાબા હાથની અલ્નર બોર્ડરવાળો ભાગ મૂકીને પ્રેગ્નન્સીનું ડ્યુરેશન વીક પ્રમાણે જોવું. બીજી રીતે સિમ્ફિસિસ પ્યુબિસથી ફંડસની હાઇટ મેઝર કરીને જાણવું. સિમ્ફિસિસ પ્યુબિસથી ફંડસની હાઇટ છે તે ક્યાં સુધી છે, બરાબર, અપર લેવલ ઓફ યુટ્રસની હાઇટ છે તે ક્યાં સુધી છે તેને મેઝર કરવામાં આવે છે. તેના ઉપરથી ખબર પડે છે કે કેટલા જેસ્ટેશનલ થયા છે, બરાબર, કેટલા વીકની પ્રેગ્નન્સી છે તે જાણવામાં આવે છે. ડ્યુરેશન ઓફ ધ પ્રેગ્નન્સી છે તે જાણવામાં આવે છે. પછી નીચેની કન્ડિશનમાં યુટ્રસની હાઇટ એમ્નોરિયાના પીરિયડ તે કરતાં વધારે હોય છે. લાસ્ટ મેન્સ્ટ્રુઅલ પીરિયડની ડેટને યાદ જોવાની હોય છે. ટ્વિન્સ, પોલીહાઇડ્રોમનિયસ, બિગ બેબી, પેલ્વિસ ટ્યુમર, યુટ્રાઇન અથવા ઓવરિયન, આઇડેન્ટિટી ફોર્મ મોલ, બરાબર, એબનોર્માલિટી છે. યુટ્રસની અંદર ફિટસ અને પ્લેસેન્ટાની એબનોર્માલિટી છે તે જોવા મળે છે. કોન્સીલ્ડ એક્સિડેન્ટલ હેમરેજ, ફૂલ યુરિનરી બ્લેડર, બરાબર, આ બધા છે તે ચેક કરવામાં આવે છે. એબનોર્માલિટીઝ હોય છે બધી એબનોર્મલ હાઈ રિસ્ક પ્રેગ્નન્સીની અંદર આ વસ્તુ છે તે જોવામાં આવે છે. પછી છે નીચેની કન્ડિશનમાં યુટ્રસની હાઇટ એમ્નોરિયાના પીરિયડ કરતાં ઓછી હોય છે. લાસ્ટ મેન્સ્ટ્રુઅલ પીરિયડમાં ભૂલ હોય, લિક્વાયરિયમની ઓછું હોય, ફિટલ ગ્રોથ રિટાર્ડેશન, અને ચોથું છે ઇન્ટ્રાયુટ્રાઇન ડેથ. બરાબર, બંને કન્ડિશન કીધી છે. પેલું છે કે એમ્નોરિયા યુટ્રસની હાઇટ છે તે વધારે હોવી. કન્ડિશન યુટ્રસની હાઇટ એમ્નોરિયાના પીરિયડ કરતાં વધારે હોય છે કે જેટલી જેસ્ટેશનલ એજ છે, બરાબર, તેના કરતાં યુટ્રસની હાઇટ છે તે વધારે હોવી. મતલબ કે જેટલી સિમ્ફિસિસ પ્યુબિસ એની ફંડસની હાઇટ હોય છે, મેઝરમેન્ટ કરવામાં જેટલી હાઇટ આવે છે એના કરતાં યુટ્રસની હાઇટ છે તે વધારે હોય, બરાબર છે. તેના જેસ્ટેશનલ એજ પ્રમાણે યુટ્રસની હાઇટ વધારે હોય, બરાબર. તો તેના શું કામ હોય છે તે કીધું છે પહેલાંની અંદર. તો કે લાસ્ટ મેન્સ્ટ્રુઅલ પીરિયડમાં ભૂલ હોવી, ટ્વિન્સ 2 બાળકો હોવા તો પણ એની સાઇઝ વધારે હોવાની છે, પોલીહાઇડ્રોમનિયોસિસ હોય, બરાબર, એમ્નિયોટિક ફ્લુઇડ છે તે વધારે હોય, 2000 ml કરતાં વધારે હોય, તેને પોલીહાઇડ્રોમનિયોસિસ કહેવામાં આવે છે. તે હોય ત્યારે બિગ બેબી હોય, બરાબર. બિગ બેબી મતલબ કે તેનું વજન અંદર વધારે હોય, મોટું બેબી હોય. પેલ્વિક ટ્યુમર હોય, અંદર કોઈ આઇડેન્ટિટી ફોર્મ મોલ હોય, બરાબર, આગળ આવશે. તેની અંદર પણ યુટ્રસની સાઇઝ છે તે વધારે હોય છે. કોન્સીલ્ડ એક્સિડેન્ટલ હેમરેજ હોય, અંદર એક્સિડેન્ટલ હેમરેજ થયેલું હોય અને ફૂલ્લી યુરિનરી બ્લેડર હોય ત્યારે છે એમ્નોરિયાના પીરિયડ કરતાં ફંડસની હાઇટ છે, યુટ્રસની હાઇટ છે તે વધારે જોવા મળે છે. હવે કન્ડિશન ઓફ ધ યુટ્રસ ઇન હાઇટ એમ્નોરિયાના પીરિયડ કરતાં ઓછી હોય છે, બરાબર. આ કન્ડિશનમાં એમ્નોરિયાના પીરિયડ કરતાં યુટ્રસની હાઇટ છે તે ઓછી હોય છે. લાસ્ટ મેન્સ્ટ્રુઅલ પીરિયડમાં કાં તો ભૂલ હોય, બરાબર, તે તો બંનેમાં હોય છે. લિક્વાયરિયમની ઓછું હોય, બરાબર. ઉપર પોલીહાઇડ્રોમનિયોસિસ કીધું છે તો અહીંયા ઓલિગોહાઇડ્રોમનિયોસિસ હોય. લિક્વાયરિયમની ઓછું હોય, ફિટલ ગ્રોથ રિટાર્ડેશન હોય, ફિટલનો ગ્રોથ છે તે અટકી ગયો હોય. ઇન્ટ્રાયુટ્રાઇન ફિટલ કાં તો ઇન્ટ્રાયુટ્રાઇન ફિટલ જેનો ડેથ થઈ ગયો. જેટલી નોર્મલ પ્રેગ્નન્સી પ્રમાણે જો ફિટલ હાઇટ ના હોય તો આટલી વસ્તુ છે તે હોઈ શકે છે તેવું કીધું છે. એના પછી આવે છે હવે એક્ઝામિનેશન છે ઓબ્સ્ટેટ્રિકલ ગ્રીપ, બરાબર. ઓબ્સ્ટેટ્રિકલ ગ્રીપ છે તે 4 ટાઈપની છે. ફંડલ ગ્રીપ છે, લેટરલ ગ્રીપ છે, પૌલિક ગ્રીપ છે અને પેલ્વિક ગ્રીપ છે, બરાબર. એના માટે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોશું અને ડિસ્કસ કરશું.